જો તમે બોર્ડની એક્ઝામ આપવાના છો તો મારી આ વાત ફક્ત તમારા માટે જ છે. જો તમે હું જે કહી રહી છું તે ન કર્યું તો રિઝલ્ટ આવ્યા પછી રડતા રહેશો. પરંતુ આજે હું તમને એક ખૂબ જ સરસ રહસ્યમય પ્રવૃત્તિ બતાવવાની છું જે ઘણા ઓછા લોકો જાણે છે, અને એ છે ગાયબ થઈ જવું. તમે કહેશો કે ગાયબ થઈ જવું? હા, 30 દિવસ માટે. આમ પણ હવે બોર્ડ એક્ઝામમાં ફક્ત 30 દિવસ જ છે, તો 30 દિવસ માટે ગાયબ થઈ જાઓ. જુઓ, આ 30 દિવસ ગાયબ થવાથી તમારી આખી જિંદગી બદલાઈ જશે. હવે તમને વિચાર આવશે કે ગાયબ થવાનો અર્થ શું છે, તો તમારા મનમાં વિચારોની લિસ્ટ ઊભી થઈ જશે. તો ધ્યાનથી સાંભળો. ગાયબ થવાનો અર્થ છે કે તમે ફક્ત અને ફક્ત તમારા ભણવા પર પૂરેપૂરું ફોકસ કરો. બાકી બધું જ બંધ કરી દો. મોબાઈલ બંધ, ઇન્સ્ટાગ્રામ બંધ, વોટ્સઅપ બંધ, યુટ્યુબ બંધ, શોર્ટ્સ બંધ, મિત્ર સંબંધીને મળવાનું બંધ, બહાર ફરવાનું બંધ, બધું જ બંધ. ફક્ત પુસ્તકો અને ચોપડીઓને તમારા મિત્રો બનાવો અને તેમની મદદથી નોટ્સ બનાવો. ફક્ત ભણો 30 દિવસ. બસ 30 દિવસ પછી જુઓ કેવો ચમત્કાર થાય છે. હવે તમે કહેશો કે 30 દિવસ તો ઘણા હોય છે. અરે ભાઈ, પણ અત્યાર સુધી કેટલા વર્ષો બરબાદ કર્યા, કેટલા મહિનાઓ બરબાદ કર્યા રીલ જોવામાં, ગેમ રમવામાં, ખોટી ખોટી વાતો કરવામાં. હવે ફક્ત 30 દિવસ માંગી રહી છું. ફક્ત 30 દિવસ તમારા જિંદગીને આપી દો. પછી જુઓ 30 દિવસ કેવા તમારા આગળના 30 વર્ષ બદલી નાખે છે. કારણ કે બોર્ડનું રિઝલ્ટ તમારી સાથે રહેશે. કોલેજમાં, જોબમાં, દરેક જગ્યાએ તમારું આ રિઝલ્ટ પૂછવામાં અને જોવામાં આવે. ત્યારે અત્યારે જ મહેનત કરો, થોડી મુશ્કેલી સહન કરો, પછી તો આનંદ જ છે. હવે હું તમને જણાવું કે આ 30 દિવસ કેવી રીતે જીવવું. તો સાંભળો, 30 દિવસ જીવન જીવવા માટેની પહેલી વાત છે મોબાઈલ. આ તમારો સૌથી મોટો દુશ્મન છે. અત્યારે આ જ સમયે એને તમારાથી એટલો દૂર કરી દો કે તમને મન થાય ને તો પણ તમારા હાથમાં ન આવે. હવે તમે કહેશો કે પણ ટીચર, અમને તો ન આવડતું શીખવા માટે તો મોબાઈલની જરૂર પડે છે. તો એના માટે હું તમને એક જ સલાહ આપું છું કે મોબાઈલ જો શીખવા માટે લો છો તો ફક્ત યુટ્યુબ પર લેક્ચર કે દાખલા શીખવા માટે જ લો, અને ફક્ત એ જ જુઓ. મોબાઈલમાં નોટિફિકેશન આવ્યું તો ઇગ્નોર કરો, મેસેજ આવ્યો ઇગ્નોર કરો, કોઈ ફ્રેન્ડ કે સંબંધીનો કોલ આવ્યો તો પછીથી વાત કરીશું એમ વિચારી કોલ ઇગ્નોર કરજો. કારણ કે હમણાં તમારી પાસે સમય નથી. હમણાં તમારી પાસે ફક્ત એક જ કામ છે, ફક્ત ભણતર અને એક્ઝામની તૈયારી. 30 દિવસ માટે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્નેપચેટ બધું જ ડિલીટ કરી દો. તમને લાગશે કે આવું કરીશ તો મિત્રો શું વિચારશે, બધા શું કહેશે? અરે ભાઈ, તમારા મિત્ર 30 દિવસ રાહ નહીં જોઈ શકે. અને જો રાહ નથી જોઈ શકતા તો તેઓ તમારા સાચા મિત્રો છે જ નહીં. સાચા મિત્રો હશે તો તમને સમજશે, સપોર્ટ પણ કરશે. અને 30 દિવસ પછી જ્યારે તમે સારા માર્ક્સ લઈને આવશો તો એ જ મિત્રો તમારી પાસેથી ટિપ્સ માંગશે કે ભાઈ તે કેવી રીતે કર્યું. હવે બીજી વાત, ટાઈમ ટેબલની. હું જાણું છું કે તમે ઘણી વખત ટાઈમ ટેબલ બનાવ્યું છે અને દરેક વખતે તોડ્યું પણ છે, પરંતુ આ વખતે તોડવું નથી, ફોલો કરવાનું છે. એક સિમ્પલ ટાઈમ ટેબલ બનાવો જે તમે ફોલો કરી શકો. ઘણું હાર્ડ ટાઈમ ટેબલ નથી બનાવવાનું કે 10-12 કલાક ફક્ત ભણ્યા જ કરીશ કે વાંચ્યા જ કરીશ. જેટલા કલાક તમે મહેનત કરી શકો છો એટલા જ કલાક, જેમ કે 6 કલાક, 7 કલાક, 8 કલાક. પરંતુ જે પણ ટાઈમ ટેબલ બનાવો એ રોજ જ ફોલો કરી એક પણ એક્સક્યુઝ વિના ફોલો કરો. હવે ત્રીજી વાત, દિવસ કઈ રીતે પસાર કરવો અથવા તો તમારું ટાઈમ ટેબલ કેવી રીતે ફોલો કરવું. સવારે 6 વાગ્યે ઉઠો. હા, 6 વાગ્યે. હું જાણું છું રાત્રે મોડે સુધી મોબાઈલ ચલાવો છો તમારા ગોદડાની અંદર લઈ જઈને, પરંતુ હવે નથી ચલાવવાનો. 30 દિવસ સુધી 10 વાગ્યે સુઈ જાઓ અને 6 વાગ્યે ઉઠી જાઓ. 7 વાગ્યા સુધીમાં તૈયાર થઈ 7 વાગ્યે ભણવા બેસી જાઓ. સવારના પહેલા 2 કલાક જે સબ્જેક્ટ સૌથી અઘરો લાગે છે એ વાંચો, કારણ કે સવારે તમારું બ્રેન એકદમ ફ્રેશ હોય છે. આ સમયે તમને અઘરી નોટ્સ પણ આરામથી સમજ પડી જશે. પછી 9 વાગ્યે બ્રેકફાસ્ટ, થોડો સાદો નાસ્તો લો, પરંતુ મોબાઈલ લેવાનો નથી. અડધો કલાક કે પોણો કલાક પછી ફરીથી 12 વાગ્યા સુધી ભણવા બેસી જાઓ. ત્યાર પછી બપોરનું જમવાનું લઈ 1 કે 1.5 કલાક આરામ લઈ 1.5 કે 2 વાગ્યે ફરીથી ભણવા બેસવું. 2 થી 5 પ્રેક્ટિસ કરવી, પછી થોડો બ્રેક લઈ રિલેક્સ થવું, ચા નાસ્તો કરવો, પછી પાછા 5:30 કે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી ભણવું. 8 થી 9 જમી પરવારી પાછા 9 થી 10 સુધીમાં આખા દિવસમાં જે વાંચ્યું હોય તે રિવિઝન કરવું. કશું નવું શીખવું કે વાંચવું નહીં, પરંતુ રિવિઝન જરૂરી છે. ત્યાર પછી 10 વાગ્યે સુઈ જવું. બસ
30 દિવસ આ જ રૂટીન દરરોજ જાળવી રાખવાનું છે, કોઈ પણ આર્ગ્યુમેન્ટ કે સંકોચ વિના. ચોથી વાત છે સબ્જેક્ટની. તમને ખબર છે કયા સબ્જેક્ટમાં તમે કાચા છો અને કયા સબ્જેક્ટમાં સ્ટ્રોંગ છો? તમે કમજોર સબ્જેક્ટને વધારે ટાઈમ આપો છો, પરંતુ હવે બધા જ સબ્જેક્ટ દરરોજ ટચ કરો કે કોઈ પણ સબ્જેક્ટ છૂટી નહીં જાય. અને હા, પાછલા વર્ષોના પેપર સોલ્વ કરો, કારણ કે પાછલા વર્ષોના પેપર કરવાથી તમને પેપરની પેટર્ન ખબર પડશે અને ટાઈમ મેનેજમેન્ટ પણ શીખશો. પાંચમી વાત, નોટ્સ બનાવો. જો તમારી પાસે સારી નોટ્સ બનાવેલી હશે તો તમને તમારા વાંચવામાં ખૂબ જ સરળતા પડશે. જો તમારી નોટ્સ ન હોય તો વાંચતી વખતે બનાવવા માંડો, નાના નાના પોઈન્ટ લખો, કારણ કે એક્ઝામમાં પહેલા તમે ફક્ત એ પોઈન્ટ્સ જ વાંચી જાઓ. આખો જવાબ જોવાની જરૂર નહીં પડે. પ્રશ્ન લખી એની નીચે ફક્ત નાના ઉત્તર, નાના પોઈન્ટ્સ લખશો, એને જ નોટ્સ કહેવાય. આના દ્વારા તમારે એક્ઝામ પહેલા ચોપડીઓ ખોલી ઉત્તર શોધવાની જરૂર પડશે નહીં. ફક્ત તમારી નોટ્સ જોઈને તમને આખો ઉત્તર રિવિઝન થઈ જશે અને જેને કારણે તમને એક્ઝામ પહેલા જે સ્ટ્રેસ આવે છે એ નહીં આવશે. છઠ્ઠી વાત છે તમારી હેલ્થ માટે. સૌથી મહત્વની છે તમારી હેલ્થ. તમે વિચારશો કે ફક્ત વાંચતા રહીશું, ખાવા પીવાનું કે ઊંઘવાની છોડી દઈશું, એટલી મહેનત કરીશું, તો એ ખોટું છે. જો તમારી હેલ્થ ખરાબ થઈ જશે તો કંઈ વાંચી શકશો નહીં. તેથી જ સમય પર જમવાનું લો, સમય પર આરામ કરો, જંક ફૂડ બંધ કરી દો આ 30 દિવસ. પાણી ખૂબ જ સારા પ્રમાણમાં લો અને 7 કે 8 કલાકની ઊંઘ જરૂર લો, કારણ કે તમે ઊંઘો છો ત્યારે તમારું બ્રેન વસ્તુઓને સારી રીતે પ્રોસેસ કરે છે, યાદ રાખે છે. તેથી જ ઊંઘ ખૂબ જ જરૂરી છે. સાતમી વાત રિવિઝનની. વાંચવાનું તો બધા જ વાંચી લે છે, પરંતુ રિવિઝન કોઈ નથી કરતું અને એને કારણે એક્ઝામમાં ભૂલી જાય છે. એટલે જ તો રોજ જ રિવિઝન કરવું. આગળ તો મેં કહ્યું જ છે કે દરરોજ રાત્રે રિવિઝન કરી લેવું. 7 કે 8 દિવસ પછી પાછું રિવિઝન કરવું જુઓ, પછી ક્યારેય ભૂલશો નહીં. તમારા મિત્રો તમને બોલાવશે, ફરવા જઈએ, મૂવી જોવા જઈએ, 5 મિનિટમાં આટો મારી આવીએ કે નાસ્તો કરવા બહાર જઈએ, પરંતુ તમારે ના કહેવાનું છે. હું જાણું છું આ વાત તમારા માટે ઘણી જ અઘરી છે, પરંતુ કરવું પડશે. 30 દિવસ, એના પછી તો જેટલી મરજી ફરો, પરંતુ હમણાં નહીં. અને હા, કોઈક મિત્ર એવો હોય જે તમને વારંવાર ડિસ્ટર્બ કરે છે, કોલ કરીને, મેસેજ કરીને, તો એને ક્લિયરલી કહી દો કે મારે હમણાં ભણવું છે, 30 દિવસ પછી વાત કરીશું. સાચો મિત્ર હશે તો સમજી જશે અને જો નહીં સમજે તો તમે સમજી જજો આપણો સાચો મિત્ર નથી. આઠમી વાત મોટિવેશન. ક્યારેક ક્યારેક આટલી આકરી તપસ્યા કરવાથી તમારું મન વચ્ચેથી 5 કે 10 દિવસ પછી તમને જવાબ આપી દેશે કે બસ હવે ઘણી મહેનત કરી લીધી, આજે એક દિવસનો બ્રેક લઈ લઈએ. ત્યારે તરત જ એવું વિચારજો કે શેના માટે તમે મહેનત કરો છો. પોતાના સ્વપ્નો માટે, પોતાના માતા પિતા માટે, પોતાના ભવિષ્ય માટે. અને વિચારજો કે રિઝલ્ટ આવ્યા પછી કેવું ફીલ થશે. જ્યારે સારા માર્ક્સ આવશે, સારું રિઝલ્ટ આવશે, ત્યારે લોકો ખૂબ જ પ્રશંસા કરશે. તમારા માતા પિતા ખુશ થશે. એમની ખુશી માટે અત્યારની તકલીફ સહન કરી શકીએ ને. તો ઉઠો અને વાંચો.